નદીમાં જે ફીણનો પ્રશ્ન આજે આવ્યો છે ધ્યાને, તો અમે એક ટીમ મોકલી છે. બીજી ટીમ પણ હમણાં જઈ જ રહી છે. અને જે કેરાળી બ્રિજ છે તેની ઉપરવાસમાં કંઈ સોર્સ હોય તો અમે શોધી રહ્યા છીએ. અને ફીણ થવાવાળો પ્રશ્ન અલગ લાગે છે કે ભાઈ આજે જ થયા છે, નહીં તો રોજ થવા જોઈએ. આજે જ થયા છે એટલે કોઈ ટેન્કર કે એવું ડિસ્પોઝલ થયું હોય તો એની અમે તપાસ કરી રહ્યા છીએ. અને નદીમાં સ્ટેજ વાઇઝ અમે સેમ્પલ લઈ અને તપાસ કરી કે ભાઈ ક્યાં ડિફરન્સ પડે છે ક્વોલિટી, અને એના આધારે આગળ અમે ચાલુ જ રાખશું. કાલે ભલે રહેશે. સાહેબ, પાણીનો પ્રવાહ પણ વધી ગયો. હા હા, એ તપાસમાં આવી જશે. એટલે કોઈ ટેન્કરથી તો ન થાય પાણીનો પ્રવાહ? પ્રવાહનો એ પણ તપાસ કરી લેશું કે ભાઈ ક્યાંથી કંઈ આવે છે કે નથી આવતું. અને એ આખો નદીના બે કિનારા અમે ખુંદી વળશું, પણ શોધીને રહેશે. સાહેબ, વેપારીકા ગામને એપી સેન્ટર કહેવામાં આવે છે, જ્યાં ગેરકાયદેસર એકમો અસંખ્ય પ્રકારના છે. તો એના અંગે આપ કોઈ તપાસ? એ પણ શક્યતાઓ જોઈ લેશું કે જે બીજી નદી મળે છે ભાદરમાં, એના સેમ્પલ્સ ને બધું લઈ રહ્યું. સ્થાનિકો છે, ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે. જુદી જુદી જે કામગીરી કરવાની હોય છે, માત્ર સેમ્પલ લઈને સંતોષ માનવો હોય, નક્કર કોઈ પગલાં નથી ભરવામાં? ના ના, એવું નથી. સેમ્પલ લઈને સંતોષ માને એવું નથી. સેમ્પલ્સમાં ક્વોલિટી ડિફરન્સ પડે એની વચ્ચે, એટલે જે જગ્યાએ ડિફરન્સ પડે ત્યાં આપણે સોર્સ હોઈ શકે તો એની તપાસ ચાલુ છે. કડક માનો કે જો કોઈ કસૂરવાર હશે, કડક કાર્યવાહી? કોઈને નહીં છોડવામાં.